પહેલા તો તમે આ ગોબર ની વાતો સાંભળો. ગૌરભાઈ તમે ખોટું કર્યું કે ના કર્યું? સાચું કહેજો. ફોન કરો હું અડાઈ તો હવે કરમ માતા જોણે નહીં જોણે. મારા મોઢે મેં આ માણસ નું ગતું નામ જ નતું લીધું, તોય છતાંય મારી ચેનલ ઉપર સ્ટ્રાઇક મારી અને પછી ફોન કર્યો તો રેકોર્ડિંગ માં એવું બોલ્યો કે હું તને કરમ ઈ જણે માતા જાણે. એટલે શું ભયા તને માતાએ કીધું તું કે તું સ્ટ્રાઇક માર? મુચેડે બેઠો છું, જઈને સીધી એના ઘરે જઈને વળજી જ જઈશ. મિત્રો આ બધું પટી ગયું અને પછી એનાથી કઈ દાડા ના વળ્યા એટલે પછી રાતનો મને ફોન કર્યો અને તમે ઈ રેકોર્ડિંગ સાંભળો. એ તો બાકીની બે મારી લીધી, બાકી છે ત્રણે પૂરું થાય, 2 થી 90 દાડા પૂરું થાય. તો મિત્રો આમાં ચોખે ચોખ્ખું બોલતો હતો કે 2 સ્ટ્રાઇક મારી છે અને ત્રીજી સ્ટ્રાઇક મારી છે એટલે બધું પૂરું થાય, એટલે કે મને દબાવમાં લાવવાની કોશિશ કરતો હતો. પણ તમારા ભાઈએ વળતો જવાબ આપ્યો ઈ જુઓ તમે. આપણે પહેલી વખત ડખો થયો કે ને એટલે મને ખબર હતી કે કંઈક તો લોસા થવાના છે આગળ મારી ચેનલમાં, બરોબર? આની તો બીજો મારશે. તો અત્યારે જઈને જોઈ જાય મારી ચેનલમાં કશું કોઈ નહીં હોય અને તું અને તારી હાથ ભેટીઓ મત છે ને તો મારી ચેનલ ને કોઈ નહીં. પહેલી ફુરસત મેં નિકાલ. તું બીજાની વાત ચાલે છે, આ વિડીયો તાર ડિલીટ કરવાનો, શું કરવાનું? વાત પૂરી કર ને. એટલે તમે મને ધમકી આલો છો? હા ધમકી આલો છો તમે મને? હા ધમકી આલો એટલે તાર ડિલીટ કરવાનો. હેલો હેલો, કોણ ભાઈ? એસમ બોલે? રાત 10 દિવસથી તારો કોન્ટેક્ટ કરું ભાઈ, ફોન કેમ નથી ઉપાડતો? પણ હું રોંગ નંબર રિસીવ નહીં કરતો, એડ કરેલા નંબર હોય તો જ રિસીવ કરું. બરાબર. એટલે તું ભાઈ આ જેને તેને ના આવે એવું બોલે એટલે તે શું બધા ધંધા માંડ્યા? એટલે આ પૈસા હવે કંટાળ્યા છે. એટલે શું તું આ એટલે સમાજની કોકની પત્તર હુકમ ફાડે છે ને આ બધી શું આ ધંધા માંડ્યા છે? જેને ગમે તે છોકરી ગમે એ રીતે બનાવે તારે શું લેવા દેવા છે? તો કાલથી પહેલા નહીં આવે, હુઈ જો ગુજરું ઉડી. હે કાલથી નહીં આવે, ગુજરું ઉડીને હુઈ જો. એટલે કાલથી નહીં આવે એટલે રોજનું તું તારે માફીઓ માગવી ને આવા રોજ વિડીયો કોક છોકરી વિડીયો બનાવે એટલે તારે ફટ રોસ્ટ મારવાનું ને આવું બધું તારે કરવાનું છે એમ ને? એટલે માફી તો હું રોજની 10 વખત માંગુ છું, એમ શું થઈ ગયું? એટલે મને એક વાત કે પેલા માફી જો માફી ભાઈ જો હું શું કહું છું, માફી જો મને તમે ભાઈ મારી વાત સાંભળતી હોય બરોબર, માફી જો માફી મને કોઈક નડી જાય બરોબર એટલે એને પૂરેપૂરી જડી નાખવાની પછી માફી માંગવાની શું ફેર પડે? માફી તો મારો નિયમ છે બરોબર, રોજની 10 વખત માંગી. તું માફી માગીને એવી હો હવે તું કોના હમો પડ્યો તું જો એમણે. એટલે હું તમારી સમાચાર પડ્યો કે છું હું તારી હમો પડ્યો હું તું આ બધું બંધ કરી નાખ અને આ બધું ડિલીટ કરી નાખ પેલું તો. બંધ થઈ જાય કાલથી. જી સાહેબ બંધ થઈ જાય કાલથી. કોઈ જો બે ગુજરા ઉડે અને આવળ તને પેલા હવે તું એટલે એટીટ્યુડ વાવડે એટીટ્યુડ બંધ થઈ જાય એમ કીધું મેં. ના એટીટ્યુડ વાવડતો હોય ને તો બંધ થઈ જાય કાલથી બંધ થઈ જાય કાલથી બંધ થઈ જાય છે. તું એટીટ્યુડ વાવડતો હોય કાલથી બંધ થઈ જાય છે. તું તારા ઘરે રાખ. પેલી મારી વાત સાંભળી લે. હા બોલો. અને એ એટીટ્યુડ વાવડતો હોય તું તારા ઘરે રાખ અને કોકની આ મા બેન ની પત્ર ફાડ્યા વણો તારો ધંધો જે બીજો હોય ધંધો કરી લે. અને હું કોકની મા બેન તું પેલો તો કવરેજ માં થા પેલો તો તું હું શું કહું તું કોકની તું એમ કે તું કોકની પત્ર ફાડે છે તો તું શું લે મારી પત્ર ફાડે છે? હું તારે આ બધું બંધ કરવાનું ના કરવાનું થઈ જશે કાલથી કીધું ને. અને જો ના થયું તો તારી પત્તર ફાડેલી પડી છે. તને કવરું ક્યાંથી બોલો સાહેબ તમે? હું જ ગમે અહીંયાથી બોલો તારે મારી ઓળખાણ એડ્રેસ તમારી ફાડતી ના હોય એડ્રેસ આલો અને ઘરનું એડ્રેસ આલો ગામનું નામ આલો લ્યો. હું તારે ભાઈ તારા ઘરે આવું ઠેઠ. મારા ઘરે આવવાની જરૂર નહીં, મારા ઘરે હું હોતો જ નહીં. અને તું બંધ નહીં કરે તો હું તારા ઘરે જ આવવાનો હું. અને કાલથી બંધ થઈ જાય. તમારા જેવા હાથ ફોન આવે છે એટલે મારે રોજ બંધ કરવું પડે છે, રોજ બંધ કરવું પડે છે. એટલે અમને તું આલતું ફાલતું સમજે છે? આટું જાટું આલતું ફાલતું ને આટું જાટું. હવે લિમિટમાં રહે તું, થોડુંક લિમિટમાં રહે. અને ચા મગજની માં ફાડવાની આવે છે, ખબર નહીં પડતી. ચા ની વિડિયા પૂરેપૂરા જોઈ ભાઈ પાસે ફોન કરી તું કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરે. તારા વિડિયા મેં જોયેલા, બધા વિડિયા મેં જોયા છે. આ બધા વિડિયા ખરાબ છે, બધા વિડિયા ખરાબ છે. તું હાવ એક કોઈ વિડિયોમાં એવું નથી. હું નાગો માણસ છું, હું હાવ નાગો માણસ છું, હાવ નાગી કરું છું, નાગી ભાષામાં બોલું છું. બોલ હવે ગેલ જોજ્યા ભાઈ લિમિટમાં રહે તું. તું આ તારે મારી માં ફાડવાની આવે તને ખબર નહીં પડતી એટલે કે આ ભાઈ વિડિયો બનાવતા એની રીતે એનું મને મારું કામ કરે તું તારું કામ કર. મારું કામ જ કરું રહું. મારું રોજનું આવું માં ફાડવાની આવે છે. મારું રોજનું આવું તારા જેવા ટટુ માણસો આટું જાટું હોય ને તું ગામે હરેક વિડીયામાં બોલ્યો. મેં તારા હરેક વિડીયો જોયા છે. તારું મગજ હાવ ટટુ મગજ હોય તો આમ એક દાડો મારી મુલાકાત તને હું બતાવું કે કેવું હોય. હા પણ મેં જે વિડીયો બનાવ્યા એમાં ચીતારી માન ચીતારી બેન બોલી બતાવી. બધી સમાજની જે કોઈ હોય જે દરેક સમાજ હોય બધી મારી મા બેન છે. સમાજ નું નામ ના લઈશ ભાઈ. અરે સમાજ ની ક્યાં વાત કરે, બધી સમાજ આવી ગઈ, બધી મારી મા બેન છે, બધી સમાજ આપણો. હા પણ તારી મા બેન ને તું ઘરે રાખ.
એવી ભાષામાં વિડીયો ના બનાવવા દઈશ, ખરાબ ભાષામાં, ખરાબ કપડાં પહેરેલો, નાગી થઈ ફરે, ગાળું બોલે. તારે લેવા દેવા શું? હાવે હાવ ગમે તે ઉગાડી થઈને ફરે, તારે કઈ લેવા દેવા ખરી? છે મારા લેવા દેવા? તું સમાજની વાત કરે, તું સમાજનો માણસ હોય. એટલે હું કોઈ સમાજનો સમાજની વાત નથી કરતો, હું આખા સમાજની, બધા સમાજ આવી ગયા, હું બધા સમાજની વાત કરું છું. અને તારા જેવા ફાલતુ. એક મિનિટ બધાને ઉપર લઈને આવ્યો હોય તો કર આગેવાન તારા ગામના 10 ભેગા ને પછી મારા કરી હેઠ કચના વાંકને હેરેલી હેઠ જોવું છે. હવે ભાઈ હું એકલો જ કાપી હું તાર માટે. એકલાની વાત નથી, એકલાથી ના થાય બરોબર. તું સમાજ કર્યો ને તો તું સમાજ ભેગી હોવી જોઈએ તારા ભેગી. હવે તું મને ઓળખતો નથી પેલા તો તું કર સમાજ ભેગી કર, ભેગી સમાજ તારા ભેગી મારા ભેગી માર જોવું છે. તું પેલો ઓળખતો ને સમાજની વાત નથી આમાં, દરેક સમાજની વાત છે. તું ચાનો છે કે એકદમ ચાનો છે એટલે તારા ઘડી તારા કહે છે કે ત્યાં ફોન કર્યો ભાઈ ખોટો કરી નાખ્યો, ખોટા રસ્તે સડી ગયો, તું ખોટા માણસ હારે પડી ગયો એમ જ કહે છે. એટલે તું એટલે કોણ ખોટો માણસ? તું. હું હાવ માણસ છું, કરું છું બરોબર. તારા જેવા હતર આઈને જતા રહ્યા. હા તો એ હતો ને આ ધર્મ છે બરોબર. તું તારી રીતે જો હું મારી જિંદગી બધું બગાડીને જ બેઠો છું. હું કઈ કોઈ નથી, મારા હારી નહીં બરોબર. હું બધે બગાડીને બેઠો છું. તારા જેવા હાથ દાડાના ફોન આવે હાથ થી હું બગાડું છું. આ તો કાલ સુધી રાહ જોઈ ચાલ. કાલ સુધી નહીં, હું શું કુશું ચાનો છે તું કે હા સુધી રાહ જોવી છે મારે. ઈ આપણું એડ્રેસ એમ ના મળે અને આપણે ફાટવાની વાત નહીં. તારા જેવા આટું જાટું ને મારું એડ્રેસ આપું ને તું એમ કેવો છે ને આમતાજ આ ખુલે આમ હું તને કહું બરોબર. જોઈ તારે રેકોર્ડિંગ કરવું એટલે હું પાપર નો છું અને પાપર ખાલી તું કનક માં આવી અને આપણને ફોન કરી દે કે ભાઈ હું કનક આવીને ઉભો છું, બસ ફોન કરી દે. હું પ્રોપર પાપર નો છું બરોબર. તું તો તારું એડ્રેસ ના હાલે પણ હું હાલું તને સાંભળે જોઈ. તારું એડ્રેસ તું એટલો બધો એવો અસલ એવો હોય ને તો આજ લે, હમણાં ખબર પડી જાય તને. હું તો એડ્રેસ મારું એડ્રેસ તારા જેવા માણસો નું આપતો નથી પેલા તો. અને પેલા બીજી એક વાત, તું પણ તો એટલા હજી ભરતા હોય એટલી ફાટતી હોય તો પછી ફોન ના કરાય બરોબર. કોની ફાટે? એટલે તું શું વાત કરે? તો તને એડ્રેસ નહીં હાલતો એડ્રેસ ગામનું નામ ખાલી ગામનું નામ. હવે હું તને મારા મોઢેથી હું નીકળી જશે ને હમણાં તું તારા જેવા ગેલ ચોદ્યા હોય ને એમને હું કોઈ તું બાજુ નો ગેલ છો તું નહીં, ગેલ છો તું રહી એટલે મને કે એમ તું હાવ એક નંબર નો ઘેર છે જે કહેવાય બરોબર. એટલે તારે જો ત્યાં હજી માણસ નહીં જોયા હોય બરોબર. તારે ઘરે તું ફોન કરીને ધમકાવતો હોય છે બરોબર. બાકી અહીં ધમકી બમકી આવે, દાડાની 7 આવે છે ને 8માં તારા ફોન આવે બરોબર. હજી મોડે 11 વાગ્યા છે તો લિમિટમાં રહે અને હજી મારું મની જા સુધરી જા. અને લખે સાહેબ આ બજારમાં જોવાય નહીં મળે, માર્કેટમાં ચારે ઉપડી જઈશ અને લિમિટમાં હાવ જોઈ આમતા છે. મારું હાવ સોદું મગજ છે અને ભાઈ તું હજી તને કહું છું જીવાય શાંતિથી પહેલા તું કોઈ ઘરનો કદાચ ફોન કરીને કદાચ ખાલી એમ તો બીવરાતો હોય તો હજી કહી દે બરોબર. ને ખોટું મારું મગજ જોયું તો હમણાં બધું રેકોર્ડિંગ ખોલાઈ અને આ બધું હું કમ્પ્લીટ કરાવરાઈ અને પછી સીધો તારા ઘરે આવીને બેઠો હોય છે. તું હજી કહું પ્રેમથી પહેલા જોઈ હું તને હજી કહું પ્રેમથી તું કોઈ ઘરનો માણસ હોય ને તો હજી કહી દે કે ભાઈ બરોબર આનું શું તું મારે કઈ ઘંટે કઈ મારે લેવા દેવા નહીં ભાઈ. તું અને તું તને ખુલ્લે ફેર નહીં પડતો લોડજી ખુલ્લે આમ ધમકી આલવા વાળો હું અને મારે તારે કઈ લેવા દેવા નથી. અને આ તારે ધમકી એટલા માટે આલો હતું કે તું ખરાબ વિડિયા બનાવે છે જે બધા હું એકલો જ દેખાવા બીજા નહીં બનાવતા બનાવું છે બનાવું ઈ તો તું એ દેખાય ભાઈ બાબુની પત્તર ફાડી નાખવાની જો બાબુ પૂછી લેજે. એટલે હા બાબુ નું નામ ના લે તો ભૂલથી રેડી તને કૌરો પાસ. એટલે બાબુ હું ફોન કર્યો તો કર્યો બાબુ ભૂલથી ફોન ના કરતો તું. બાબુ હું મોટી ટોપ હે? બાબુ છે દિન મિલી જાય છે પાછો. બાબુ ખબર નહીં. બાબુને પૂછી તો જોઈ કે ભાઈ ફોન આવ્યો તો હમણાં ક્યાંથી આવ્યો તો ફોન. એની છદ્દીગી પૂરી પૂછી જોઈ વારું અને હવેથી લિમિટમાં જ વિડીયો આવશે એના. લિમિટમાં જો બાબુ કેસેમ અથવા પેથીઓ 3 જણા છે એક એના લિમિટમાં વિડીયો ના આવે બરોબર. એ નિયમ છે આપણો. અને જો અમતા અમારા ઉપર પૂરેપૂરું પ્રેશર આવશે ને દાડે બંધ કરી દઈશું. બાકી એવું વિચારતા ને અમે જો બોલે એવા છે ને તો ઘડી તો બોલવાના જ છે એવી ભાષામાં બરોબર. હાવ અભદ્ર ભાષામાં, ખરાબ ભાષામાં, નાગી ભાષામાં. હવે હું તને તું હમણાં હેડ હું તને થોડા હું મોડા ફોન કરું કારણ કે હું હમણાં કામમાં છું અને ફ્રી થઈને તારા ઘરે હું મુલાકાત કરવા આવું રહું છું ડાયરેક્ટ તારી. તને પણ ખબર પડે, તારા પરિવારને પણ ખબર પડે કે તું આવા આટું જાટું આ માર્કેટમાં આવી રીતે આ બર્તાવ કરે રહ્યો છે એને અપાડો તો કે જતા રહે એક દી. હા તો કોપી જ કહેવાય બેટા બરોબર. અને હું શું કહું છું ભાઈ તને એવું લાગતું હોય ને તો હવે આ તારો નંબર તો અહીંયા આવ્યો છે બરોબર. હું હમણાં જો ખાલી તું નંબર ચાલુ રાખી ખાલી અડધો કલાક અથવા 2-3 કલાક હું હમણાં તારું એડ્રેસ કઢાવું બરોબર. ફોન કરું ગડાઈ નાખદાર ભાઈ જે એનું એડ્રેસ કઢાવું ગડાઈ નાખ. તારા જેવા આટું જાટું થી હું નથી બિયાતો. અને ફરી એકવાર કહું છું હજી સુધરી જાજે. પણ તને હજી એમ કહું છું હું કે તું શેર લોહી તારું બાત હોય તો ભાઈ ખાઈ અને શાંતિ 2 ગોજને ઉઠીને ઘરે પડ્યો રે ખોટો હાથે કરીને ઉપાધિ ના હરી છે. મારો તો ધંધો છે બરોબર.
સારું લે તો હવે તું જોઈ લેજે તાર હવે તું જોઈ તું અમારે જોવું જ છે બરોબર. તું કોના હામો પડ્યો હોય ને એ જોઈ લેજે. હા 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 વાંધો નહીં હો. અને આ મને ટાઈમ નહીં, ટાઈમ મળવા દે વેંચો. તો તારા ઘરે ના આવું ને તો વેંચો એક લોહીનો ના કહેવાનું લોડ. અરે વાંધો નહીં હો. એ હા. અને ચેટું તારા